તાલુકાના વાંદડિયા ખાતે રહેતા અજયભાઈ ગાંગડિયા કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા. એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ જે એટલે કે જાન નામના આઈડી પર કોઈ મેસેજ આવ્યો હતો. એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો. ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે, હરકિશન ખસિયા અને પરેશ ભીમાણી. આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી આવી, એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે. ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે. આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી. આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીંતર આનો વાયરલ કરજો. અને આ બાબતે એની પાસે કોઈ રૂપિયા નહીં હોતા એને ઓનલાઈન 5000 રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યારબાદ એને આ વસ્તુ કોઈને પણ કહેશે તો એને બદનામ કરશું આ રીતની ધમકી આપી એને જવા દે છે. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આ સાથે જે પણ જણાવવાનું બધાને કે આવી કોઈ એપ્લિકેશન્સ કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે તો અજાણી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો, એમાં કોઈની સાથે નંબર શેર કરવો એવું તમામ લોકોને વિનંતી છે કે એનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈની વાતમાં આવવું નહીં. હાલમાં જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ સાથે રોનક નાગોરી વિરુદ્ધ પણ મદદગારીમાં 376નો એક ગુનો આગળ દાખલ થયેલો છે.